આજે ડિસેમ્બર 25 તારીખે દુનિયાના બધા ખ્રિસ્તીઓ મારા ભગવાન જીસસ ક્રાઇસ્ટના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. આ દિવસે 24માં રાત્રે અમે ચર્ચમાં ભેગા થઈએ છીએ અને ચર્ચમાં ખાસ પ્રાર્થના કરીએ છીએ. એમાં ભગવાન ઈસુનો જન્મ કેવી રીતે થઈ ગયો હતો, ક્યાં થઈ ગયો હતો અને એ કેમ આ દુનિયામાં આવ્યા હતા અને આમ કેવી રીતે અમારી સાથે રહે છે એ વિશે અમે મનન ચિંતન કરીએ છીએ. સાથે સાથે અમે આખા દુનિયાના લોકો માટે પ્રાર્થના પણ કરીએ છીએ, જેથી આ દુનિયામાં શાંતિ ફેલાઈ જાય અને ભગવાન જે શાંતિ અમારી વચ્ચે લાવ્યા હતા એનો અનુભવ થાય, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. બધાને ફરી એકવાર હેપી ક્રિસમસ અને જે ભગવાન જન્મ લીધા છે તમારા જિંદગીમાં શાંતિ લાવે એવી પ્રાર્થના કરું છું. ખાસ ભારત દેશ એક એવો દેશ છે કે જેમાં વિવિધતામાં એકતા અને દરેક ધર્મ એક છે. અમારા ભારત દેશમાં ઘણા બધા ધર્મોનું આચરણ થાય છે અને બધા ધર્મો જુઓ, ખાસ અમારા ભારતમાં જે સનાતન કાળથી શાંતિ વિશે વધારે ભાર મૂકવામાં આવે છે અને માણસમાં શાંતિ આવે, ભાઈચારામાં રહે, એવું શિખામણથી અમે આગળ ચાલીએ છીએ. એ ભારત દેશ માટે ક્રિસમસ એવો સંદેશ લાવે છે કે બધી જગ્યાએ શાંતિ રહે એવી સંદેશ લાવે છે. ખાસ અમે પણ શાંતિ દૂતો છીએ, શાંતિના પ્રચારકો છીએ. આખા દુનિયામાં ભારત લોકો ભારતીયો જાય તો ત્યાં શાંતિના દૂતો તરીકે અમે જઈએ છીએ અને ભગવાન ઈસુ એ જ શાંતિ અમને આપવા માટે પણ આવ્યો હતો. હું ફાધર શિજો રાજકોટ ડાયસિસમાં સેવા આપી રહ્યો છું.